હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની રેસીપી છે ભરેલા કારેલાનું શાક, જે એકદમ ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા મેં સૌથી પહેલાં 250 થી 300 ગ્રામ જેટલા કારેલા લઈ લીધા છે. તમે પાતળા કે આ રીતના જાડા કારેલા આવે છે એ પણ લઈ શકો છો. હવે કારેલાને આપણે સાફ કરી લઈએ. તો સૌથી પહેલાં ડીટીયાનો ભાગ છે એ કાઢી લેવાનો છે, અને ઉપર જો આ રીતના જે વધારાના જે કાંટાળવાળો ભાગ હોય છે ને, બસ એ જ આપણે કાઢવાનો છે. એકદમ છાલ ઉતારી લેવાની નથી. હવે આ રીતના આપણે કારેલા છે એની છાલ ઉતારીશું, આછી ઉતારી લેવાની છે. અને હા, કારેલાની છાલને ફેંકતા નહીં, એ છાલમાંથી તમે મુઠિયા પણ બનાવી શકો છો અને એકદમ ટેસ્ટી પણ લાગે છે. તો કારેલાની જો આ રીતના મેં આછી પાતળી છાલ ઉતારી લીધી છે, વચ્ચેથી 2 ટુકડા કરી લીધા છે. અને હવે આ રીતના બંને ટુકડામાં આપણે કટ લગાવી દેવાનો છે, જેના લીધે આપણે કારેલા છે એમાં મસાલો ભરી શકીએ. તો જો સૌથી પહેલા બધા કારેલા છે એને આપણે આ રીતના છાલ ઉતારી લેવાની છે, ત્યારબાદ વચ્ચેથી કટ કરી લેવાની છે. તો ફટાફટ હું અહીંયા કારેલાની છાલ ઉતારી લઉં છું અને કારેલાના આપણે ટુકડા પણ કરી લઈએ છીએ. તો મને જણાવજો તો કે કારેલાનું શાક છે એ કોને કડવું લાગે છે અને નથી ભાવતું. હવે અહીંયા આપણા કારેલા છે એ આ રીતના કટ થઈ અને રેડી થઈ ગયા છે. તો હવે એને આપણે બાફી લેવાના છે. તો કુકરની અંદર જે કારેલા આપણે કટ કરી અને સાફ કરેલા છે એ એડ કરી લેવાના છે. એની અંદર અહીંયા મેં 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. હવે ઉપરથી આપણે મીઠું એડ કરી લઈશું, જેના લીધે શું થશે કે કારેલાની કડવાશ છે એ નીકળી જશે. તો હવે અહીંયા આપણે ઢાંકણ ઢાંકી ગેસ ઉપર ચડાવી 2 સીટી વગાડી લેવાની છે. હવે કારેલા છે બફાય છે ત્યાં સુધી એમાં ભરવાનો આપણે મસાલો રેડી કરી લઈએ. તો અહીંયા એક મિક્સી જારની અંદર મેં નાયલોન ગાંઠિયા લીધા છે, જે પોણી વાટકી લઈ લીધા છે. 2 ચમચી જેટલા શેકેલા શિંગદાણા અને 1.5 ચમચી જેટલા અહીંયા મેં તલ લીધા છે. તમે ચણાના લોટનો પણ યુઝ કરી શકો છો, એને શેકીને યુઝ કરજો. પણ જો તમારી પાસે નાયલોન ગાંઠિયા કે કોઈ પણ ગાંઠિયા હોય ને, તો તમે આ રીતના એને પીસી અને પછી યુઝ કરજો, તો ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે. તો આપણો અહીંયા ગાંઠિયા અને શિંગદાણાનો દરદરો ભૂકો છે રેડી થઈ ગયો છે. હવે એમાં આપણે બધા મસાલા કરી લઈએ, જેમાં મેં અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ, 1 નંગ જેટલી ડુંગળી છે અને ઝીણી સમારી લીધી છે. હવે આપણે જે બેઝિક રેગ્યુલર મસાલા હોય છે ઘરના, એ એડ કરીશું, જેમાં મરચું, ધાણા જીરું પાવડર, મરચું પાવડર આપણે તીખાશ પ્રમાણે લઈ લેવાના છે. ઉપરથી આપણે એડ કરી લેવાની છે હળદર. ત્યારબાદ અહીંયા મેં ગળપણ માટે ગોળ લઈ લીધો છે, તમે ખાંડનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ થોડો ગરમ મસાલો, અને અહીંયા અત્યારે ઉનાળાની સિઝનમાં ધાણાભાજી ઓછી મળે છે એટલે મેં થોડી ધાણાભાજી એડ કરી લીધી છે. ત્યારબાદ આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી બધો મસાલો છે એને આ રીતે સરસ રીતે મસળી અને મિક્સ કરી લેવાનો છે. હા, ગોળના લીધે થોડો આ રીતના ભીનાશવાળો આપણો મસાલો છે એ રેડી થશે. તો આપણો કારેલા ભરવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે. એને આપણે મૂકી દઈશું એક બાજુ, અને આ બાજુ કુકરમાં 2 સીટી પણ વાગી અને કારેલા છે એ પણ બફાઈ ગયા છે. તો હવે આ કારેલાને કોઈ પણ કાણાવાળા વાસણની અંદર આપણે કાઢી અને થોડી વાર માટે એને ઠંડા થવા દઈશું. કારેલા સહેજ ઠંડા થઈ જાય ત્યારબાદ આ રીતે હાથથી મસળી અંદર જે પાણીનો ભાગ છે એ કાઢી લેવાનો છે, અને જે વચ્ચે બીજનો ભાગ છે ને, જેના લીધે આપણે કડવાશ થાય છે કારેલામાં, તો એ પણ આપણે કાઢી લેવાનો છે. અહીંયા મેં આંગળીથી એટલે કે હાથની મદદથી કાઢ્યા છે. હા, પણ જો વધારે કારેલા ગરમ હોય ને, તો તમે એને ચમચી, જો હું બીજું કારેલું છે ને એને હું ચમચીથી કાઢીને બતાવું છું. તો આ રીતે ચમચી વડે તમે કારેલામાંથી જે બીજનો ભાગ આવે છે એ કાઢી લેવાનો છે. તો જો કેટલા સરસ એવા આપણા કારેલા છે એ બફાઈ ગયા છે. અને હા, કોણ મારી જેમ આ રીતના કારેલા છે એનો મસાલો બનાવે છે અને આ રીતના ભરી અને બનાવે છે, એ ચોક્કસથી મને કમેન્ટ કરજો. તો આપણા કારેલામાંથી વચ્ચે જે બીજનો ભાગ છે એ આપણે કાઢી લીધો છે અને ક્લીન કરી લીધા છે કારેલા. તો જો આ રીતના આપણા કારેલા છે એ ભરવા માટે હવે રેડી થઈ ગયા છે. તો હવે એમાં આપણે મસાલો છે એ ભરી લઈએ. તો થોડું જેટલો આપણે મસાલો એમાં એડ કરવો હોય તો એટલો આપણે મસાલો લઈ અને કારેલાની વચ્ચે આપણે આ રીતે ભરી લેવાના છે. હા, ઘણી વખત શું કરે છે લોકો કે આપણે થોડો મસાલો ભરે છે, પણ અહીંયા આ મસાલો એટલો ટેસ્ટી લાગે છે ને, તમે એકવાર એમાં થોડો વધારે મસાલો ભરી અને પછી ટ્રાય કરજો. ખૂબ સરસ એવું આપણું કારેલાનું ભરેલું શાક બની અને રેડી થઈ જશે. તો આ જ રીતે અહીંયા જો મેં કારેલા છે એ બધા ભરી અને રેડી કરી લીધા છે. તો અહીંયા આપણા કારેલા છે એ બધા ભરાઈ અને રેડી થઈ ગયા છે. તો જો તમે જોઈ શકો છો કે કારેલા છે એ ભરાઈ ગયા છે સરસ રીતે, અને થોડો મસાલો પણ વધ્યો છે. હવે આપણે કારેલાનો વઘાર કરી દઈએ. તો એક
એ જ કુકરની અંદર, જે કુકરમાં મેં કારેલા બાફ્યા હતા એ જ કુકરની અંદર મેં તેલ, જીરું અને હિંગ એડ કરી દીધી છે. ત્યારબાદ જે ભરી અને કારેલા રેડી કર્યા હતા એ એડ કરી દેવાના છે અને એને આપણે તેલ સાથે સારી રીતે મિક્સ કરી દેવાના છે. અને જો તેલ સાથે સારી રીતે મિક્સ થઈ જશે ને પછી આપણે તાવીથા કે કોઈ પણ ચમચાની મદદથી આ રીતના મિક્સ કરી લેવાના છે. હું પર્સનલીમાં કહું ને તો મને મેરેજ થયા ને એની પહેલાં મને કારેલા ભાવતા જ નહોતા, પરંતુ જ્યારે મારા મેરેજ થયા ને ત્યારે આ રીતના ભરીને કારેલાનું શાક મારા સાસુ બનાવતા ને એ મેં ખાધું ને પછી ત્યારથી જ મને કારેલા છે એ વધારે ભાવવા લાગ્યા છે. તો હવે અહીંયા આપણે મસાલો એડ વધ્યો હતો એ એડ કરી દીધો અને ઢાંકણ ઢાંકી 3 થી 4 મિનિટ માટે આપણે એને થવા દીધું છે. હવે આપણે મસાલો છે એ કારેલા સાથે અને તેલ સાથે સારી રીતે મિક્સ કરી દેવાનો છે. હવે એક મહત્વની વસ્તુ કે જો તમારે થોડી ગ્રેવી વાળું કરવું હોય ને તો તમે આ સ્ટેજ ઉપર પાણી એડ કરી ઢાંકણ ઢાંકી ફરીથી 3 થી 4 મિનિટ માટે એને થવા દેવાનું છે. તો અહીંયા મેં પાણી એડ કર્યા વગર એને ફરીથી 2 થી 3 મિનિટ માટે થવા દીધું હતું, કારણ કે અમારે શું છે થોડું કોરું ખાવું હતું, એટલે કે ગ્રેવીવાળું રસાવાળું નહોતું ખાવું, એટલે અમે આ રીતના શાક છે એ બનાવ્યું છે. જો તમારે રસાવાળું ખાવું હોય ને તો તમે આ રીતના એને પાણી એડ કરી પછી એને બનાવી શકો છો. તો રેડી થઈ ગયું છે આપણું ભરેલા કારેલાનું શાક, જે એકદમ ટેસ્ટી અને એટલું મજેદાર લાગે છે ને કે નહીં ખાતા હોય ને કારેલા મારી જેમ તો એ પણ ખાતા થઈ જશે. તો હવે એને આપણે સર્વ કરી દીધું છે. તો જો કેટલું સરસ લાગે છે ને ભરેલા કારેલાનું શાક. અને આ કારેલાનો જે મસાલો છે એટલે કે જે ગ્રેવી છે ને એ તો એટલી સરસ લાગે છે ને કે જો તમે એકલી ગ્રેવી છે એને પણ રોટલી સાથે ખાશો ને તો પણ સુપર લાગશે. તો કેવો લાગ્યો તમને આજનો આ ભરેલા શાક એટલે કે ભરેલા કારેલાના શાકનો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક જરૂરથી કરજો.